બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા એક વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગદોડ મચી જતા 7 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સાથે જ ઘણા લોકો ઘાયલ થયા છે તેના પણ સમાચાર સામે આવ્યા છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ જ્યારે સ્ટેડિયમની બહાર ખૂબ લાંબી લાઈનો હતી ત્યારે આ ભાગદોડની ઘટના ઘટી હતી. સાથે જ ખૂબ વધારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગઈકાલે અમદાવાદમાં યોજાયેલી આઈપીએલની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ભવ્ય વિજય થતા આજે કર્ણાટકની રાજધાની બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આ ગંભીર ઘટના બની છે, જેમાં 7 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. આ વિજય પરેડમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ રમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ હાજર રહ્યા હતા. જોકે હવે મુખ્યમંત્રી સિદ્ધાર્થ રમૈયા હોસ્પિટલ પહોંચ્યા છે. હાલમાં પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર પોલીસ લોકોને શાંતિ રાખવા અપીલ કરી રહી છે. પોલીસની આ અપીલ છતાં લોકો સ્ટેડિયમના પ્રવેશ દ્વારે બેકાબુ બની ગયા હતા અને આ પછી પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. બેંગ્લોર શહેરના મોટાભાગના મેટ્રો સ્ટેશન, એસવી રોડ, ઇન્દિરાનગર, હલાસરુ અને ટ્રિનિટી મેટ્રો સ્ટેશન પર જોરદાર ભીડ જોવા મળી હતી. બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશને સતત જાહેરાત કરવી પડી છે કે ઓવર ક્રાઉડેડ એટલે કે ભારે ભીડ ભરેલી મેટ્રોમાં ચડવું નહીં. તમે સમજી શકો છો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અને તેની બહાર કેટલી ભીડ હશે. એક અંદાજ પ્રમાણે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આશરે 50,000 લોકોની ભીડ જોવા મળી રહી છે. આપણે એ પણ જણાવી દઈએ કે આઈપીએલમાં 18 વર્ષ બાદ આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત થઈ છે. તે માટે તેના ફેન્સમાં ખૂબ મોટો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ બાબતે બેંગ્લોર દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે બેંગ્લોરના નાગરિકો શાંતિથી ઉજવણી કરો, આનંદની આ પળોને દુર્ઘટનામાં પરિવર્તિત ના કરતા. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.